પ્રસિદ્ધ યાત્રાધામ મહુડીમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે। 130 કિલો સોનું, 40 કરોડથી વધુ રોકડ સહિત અનેક ગેરવહીવટ મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે। અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે આ સમગ્ર બાબતે તપાસ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવે। કમિટી રાજ્ય સરકાર દ્વારા રચીને આક્ષેપોની તપાસ કરાવે। હાઈકોર્ટમાં કરાયેલ અરજીમાં શ્રી ઘંટાકરણ મહાવીર મંદિરના જ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સામે આક્ષેપ કરાયા છે। વર્ષ 2012થી 2024 વચ્ચે થયેલા તમામ વ્યવહારોની યોગ્ય તપાસ કરાવવા હાઈકોર્ટમાં અરજી કરીને માંગ કરવામાં આવી છે। નોટબંધી બાદ 20% કમિશન લઈને ચલણી નોટ બદલી હોવાનો પણ અરજીમાં દાવો કરાયો છે। આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરાશે।